ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો આજે આપણે બ્લોગનો સ્ટાર્ટ કરીએ છીએ સવારે 9 વાગે, કારણ કે આજે ખેતરમાં જવાય એવું નહીં, કારણ કે સવારનો વરસાદ પડશે કંઈ સવારનો ગરડાની અંદર. તમે જોઈ શકો છો વરસાદનું વાતાવરણ છે હમણાં, અને વરસાદ સવારનો ચાલુ છે. તમને બતાવું ચારે કોર આપણે વરસાદ, અને આપણે મસ્ત વલ્લાના છાયણે આપણે ઊભા છે. અને આ છે આપણું દવા છાંટવાનું સનેરું. તમે જોઈ શકો છો આની અંદર 3 ફુવારા છે. જો આ છે આ પહેલો, અને બીજો, પેલ પછી આ ત્રીજો. તો ગાઈસ આવી રીતના કંઈક છે દવા છાંટવાનું. તો ગાઈસ ચાલો તમને હું બતાવું ફૂલ ઠેઠ જઈને. તો ગાઈસ તમે જોઈ શકો છો. તો આવું કંઈક બનાવેલું છે. અને ઉપર છે પીપળું, અને અહીંયાથી આપણે દવા છાંટવાનું પેલું છે, આપણે શું કહેવાય, રેસ ઉપર છે ગાઈસ. રેસ જમ દે તમ આવે, તમે જોઈ શકો છો ગાઈસ. તો આજે તો આપણે ખેતરમાં જવાય નહીં, એટલે વાડીએ બ્લોગ બનાવું છું હું. કન્ટિન્યુ બનાવી રહેજો. તમે જોઈ શકો છો આપણું સનેડું, અને એક છે આપણે અંદર વાડીની અંદર એક સનેડું છે નાનું. તો તમે જોઈ જશે, પણ બ્લોગ હું નહીં બનાવ્યો એ સનેડું જોડે, કારણ કે આપણે શોર્ટ વિડીયોમાં બતાવ્યું હતું. તો જલ્દી એના પણ બ્લોગ બનાવવાના છે, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ સવારનો વરસાદ ચાલુ છે, તો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો ગાઈસ. તો ચાલો હવે મળીએ છીએ હવે થોડીક વાર એને ખેતરમાં જવાય એવું થશે તો આપણે જઈશું આંટો મારવા. બાકીનો તો બ્લોગ અહીંયા જ બનાવીશ વાડીએ. તો ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો, બ્લોગની અંદર મજા આવશે. તો ચાલો હવે મળીએ હું થોડીક વાર. તો ગાઈસ હમણાં વાગ્યા છે 10. વરસાદ હજુ પણ ચાલુ છે, તમે જોઈ શકો છો. વરસાદ તો થોડો વરસાદ ચાલુ છે હમણાં, અને ખેતરમાં જવાય એવું નહીં ગાઈસ. તમે જોઈ શકો છો આપણું ખેતર, અહીંયા તમને બતાવું. ખેતર આપણું એકદમ લીલુંછમ છે ગાઈસ, તમને બતાવું ચાલો. તો આ છે આપણો ઓર્ગેનિકનો, આયા નાખ્યા છે આંકડા. તમે જોઈ શકો છો દેશી ખાતર બનાવે છે, એટલે આની અંદર નાખ્યા છે આંકડા. તો આપણે દેશી ખાતર ઓર્ગેનિક બનાવીએ છીએ આપણે વાડીએ. અને આપણે હમણાં વરસાદ છે એટલે થોડુંક કાલે સરાયું હતું, આજે નહીં સરાવવાનું. વરસાદ છે એટલે થોડુંક ભરાઈ ગયું છે, બાકીના ખાલી થઈ ગયું. તો તમે જોઈ શકો છો વરસાદ છે એટલે ભરાઈ ગયું છે. તો તમે જોઈ શકો છો ગાઈસ વરસાદનું વાતાવરણ. તો બ્લોગની અંદર ખાસ બન્યા જ આગળ છેલ્લે સુધી મજા આવશે, બહુ મજા આવશે બ્લોગની અંદર. તો વરસાદ રહે તો આપણે જવાનું છે ફળામાં, અને નહીં રહે તો આપણે વાડીની બ્લોગ એન્ડ કરશું. તો છેલ્લે સુધી બન્યા રહેજો બ્લોગની અંદર. તો ચાલો હવે મળી જશે થોડીક વાર. વરસાદ બંધ થાય તો, ના થાય તો પછી આપણે બ્લોગને એન્ડ કરી નાખીશ. તો ચાલો છેલ્લે સુધી બન્યા રહેજો. તો ગાઈસ હમણાં વાગ્યા છે આપણે 3, અને ગાઈસ અમે જઈએ છીએ ઝાડ સાફ કરવા માટે. થોડાક કચરા છે એટલે સાફ કરી નાખીએ. ચાલુ વરસાદમાં જવું પડશે ગાઈસ. તમે જોઈ શકો છો આપણે છત્રી લઈ લીધી છે, અને કોદાળી પણ લઈ લીધી છે. તમે જોઈ શકો છો પાછળ છે મારા પપ્પા આવે છે, અને હું મારો ભાઈ નહીં આવ્યો, કારણ કે હમણાં એને નહીં આવવાનું. તો ગાઈસ તમે જોઈ શકો છો વરસાદ હમણાં ચાલુ જ છે. તો આપણે ઝાડ સાફ કરવા જઈએ છીએ ગાઈસ, કારણ કે રાત્રે વરસાદ વધારે આવી જાય તો આપણે ઝાડમાં પાણી ના સરકી હતા, અને પાણી આપણે પડામાં ભરા જાય એટલે જવું પડે. તો ખેતીવાડીનું આવું કંઈક કામ હોય એટલે જવું પડે ગાઈસ ચાલુ વરસાદમાં પણ. તો આપણે છત્રી લઈ લીધી છે, તમે જોઈ શકો છો. પાછળ છે મારા પપ્પા.
તો ગાઈસ તો ચાલો હવે જાળી સાફ કરી નાખીએ, પછી જતા જઈએ ફટાફટ વાળીએ. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગની અંદર, ખાસ બહુ મજા આવશે. અને ગાઈસ તમે જોઈ શકો છો હમણાં ચાલુ જ છે વરસાદ, તો ખાસ બન્યા રહેજો બ્લોગની અંદર. ગાઈસ અહીંયા છે આપણે એક જાળી પણ દેખાતી નહીં, તો અહીંયા સાપ જ છે. તો આપણે અન્ય જાળી છે ને એક ત્યાં સાફ કરવા જઈએ, અને ચાલો તમને હું બતાવું આપણે જાળી કઈ છે. તો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો ગાઈસ, અહીંયા સુધી આવ્યો હોય તો છેલ્લે સુધી જોજો બ્લોગ. તો આપણે મસ્ત આ ગાળો તમે જોઈ શકો છો, વરસાદ સારો પડે છે પણ થોડો થોડો, અને રાત્રે કંઈક વધારે વરસાદ આવે તો પાણી ના નીકળે, એટલે અહીંયાથી પાણી નીકળે છે ગાઈસ. જુઓ તો આવું પાણીમાં પણ જવું પડે છે. અને ગાઈસ ચાલો હું તમને બતાવું જાળી આપણી. તો અહીંયા છે ગાઈસ જાળી, તમે જોઈ શકો છો આ છે જાળી. તો ચાલો હવે સાફ કરી નાખીએ. તો હવે મળીએ સીધા ઘરે વાળે જઈએ છે પછી પાછા થોડી પાણી, તો થોડી પાણી મળો ગાઈસ. ત્યાં સુધી બ્લોકની અંદર ખાસ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે વાડીએ. તો આટ પગ ધોઈ નાખ્યો છે, તમે જોઈ શકો છો. તો હવે આ બ્લોગ કરીએ છીએ અહીંયા એન્ડ. તો વરસાદ કાલે વધારે પડ્યો કે ઓછો પડ્યો તે કાલના બ્લોગમાં હું તમને બતાવીશ ગાઈસ. હમણાં તો ખાલી ગાજે જ છે, એટલે વરસાદ સાંજે આવશે એવું લાગે છે, પણ હવે ખબર નહીં. તો કાલના બ્લોગમાં આવી જશે. તો મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. ચાલો હવે આવા નવા બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.